ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગોડપર ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ યજ્ઞ યોજવામાં આવ્યો। સમગ્ર ગામની બધી જ જ્ઞાતિઓએ લાભ લીધો। કચ્છનું ઐતિહાસિક ગામ આજે ભાગવત સપ્તાહ પારાયણથી ગોકુળમય બન્યું છે। આ મહાન કાર્યમાં ગામની બધી જ જ્ઞાતિના લોકો જોડાયા છે તથા આસપાસની ચોવીસીના પણ અનેક લોકોએ લાભ લીધેલ છે। આ સમગ્ર આયોજનથી આ વિસ્તારના લોકોએ આનંદ અનુભવ્યો છે। ગોડપર ગામના નૂતન શિવ મંદિર ગંગેશ્વર મહાદેવ તેમજ ભોળેશ્વર મહાદેવ મંદિરના પ્રતિષ્ઠાના પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે। કથાના ચોથા દિવસે લોકો ભક્તિમય બન્યા હતા। કથાના વક્તા સ્થાને નારણ મુનિ રસપાન કરાવી રહ્યા છે। જોઈએ કથાના અમુક અંશ। हे जपले हरि जपले हरि उसके नाम से जपले हरि का દેવશીભાઈ કરશન આલાય ગોડપર અને લંડનથી આવી છે। આજે અમારા ગામમાં ગોડપુરમાં બંને મંદિરો બનાવ્યા છે, ગંગેશ્વર મહાદેવ અને ભોલેશ્વર મહાદેવ બસી પથ્થરથી બન્યા છે। નવા પથ્થર નવું બન્યું છે। એને એ પ્રસંગે નિમિત્તે અમે આ ભગવત કથાનું આયોજન કર્યું છે અને કથાના વક્તા છે નારાયણ મુનિ, પોતે બહુ ભાસ્કર બોલવાવાળા છે અને સભાપતિ છે અમારા અક્ષર પ્રકાશ સ્વામી શાસ્ત્રીજી, બંને શાસ્ત્રીઓ છે। આ બધું કાર્યમાં જોઈ અમને ખૂબ મજા આવે છે। આજનો જે શ્રીમદ ભાગવત પારાયણ ચાલે છે એનો ચોથો દિવસ ને પહેલું સત્ર બપોર પછી પર કથા હશે અને એને પછી રાત્રિ પ્રોગ્રામમાં બુલેટ શક્તિ મંડળ જે છે એનું ભજનનો કાર્યક્રમ છે। 1500-2000 રોજના લોકો 1500 થી 2000 લોકો લાભ લે છે। શબ્દો નથી, એટલો બધો આનંદ છે અમને દેશવાસીઓને તેમજ યુકે વાસીઓને અને અરબી વાસીઓને એટલો બધો આનંદ છે કે આ બંસીપાલ પથ્થરનું મંદિર બનાવ્યું એ જોઈને પણ આનંદ થાય છે ને આ સપ્તાહ ચાલુ છે એમાં પણ બહુ જ આનંદ છે। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો। કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે। સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255549 9979877443। દિલ્હીમાં અભૂતપૂર્વ પ્રદર્શન બાદ કચ્છમાં પણ આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો। રવિવારે લોકસભાની ચૂંટણી સંદર્ભે ખાસ મીટિંગ યોજાણી। આમ આદમી પાર્ટી એ આજે કોઈ અજાણ્યું નામ નથી। દિલ્હીમાં મળેલ સફળતા બાદ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં બધી બેઠકો લડવાનો નિર્ણય થયો છે। તેવામાં કચ્છ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી સક્રિય રીતે કામ કરી લોકોની સાથે રહી રાજકારણ નહીં પણ દેશને બચાવવા માટેના પ્રયાસો કરેલા હતા। રવિવારે બપોરે 3:30 વાગે યોજાયેલ મીટિંગમાં કઈ રીતે સમગ્ર ચૂંટણીમાં કાર્ય થશે તેની વિગતો કચ્છ જિલ્લાના પ્રભારી નવીનભાઈ મકવાણાએ આપેલ હતી।
તો સમગ્ર રીતે પારદર્શી પાર્ટીના બધા જ વહીવટો પારદર્શી રાખી આમ લોકોને સાથે જોડી સમગ્ર દેશમાં નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરવામાં આવશે. દિલ્હીના લોકોએ તો આમ આદમી પાર્ટીને અપનાવી છે, તેમજ કચ્છ તથા ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને બહોળો પ્રતિસાદ આપી દેશની સેવામાં તત્પર રહ્યા હતા. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306, રિતેશ પાલેજા 9913471947. સહયોગનગર 4 રસ્તા પાસે લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં અઘટિત ઘટના પણ બની હતી. મહિલાઓની સુરક્ષા બાબતે પણ પ્રશ્નો ઉભા થયા છે. ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઇટ નજીક સહયોગનગર 4 રસ્તા પાસે લુખ્ખા તત્વોનો ખૂબ જ ત્રાસ વધ્યો છે. તેવામાં આ વિસ્તારમાં અવારનવાર છેડતીના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. તેમ છતાં આ વિસ્તારમાં કોઈ પોલીસ ચેકિંગ કે પોલીસ પેટ્રોલિંગ થતું નથી. તેથી પણ લુખ્ખા તત્વોને પ્રોત્સાહન મળે છે. આમ આ વિસ્તારમાં બહારાતું લોકોની સંખ્યા વધવાથી પણ અણબનાવોની સંખ્યામાં વધારો થયો છે. તો આ વિસ્તારોમાં રહેતા લોકો ખૂબ જ ભય અનુભવી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. મહાન્યુઝની ટીમ સહયોગ ચોકડી આવેલી છે અને આ જે પાર્ક બતાવવામાં આવ્યો આ સહયોગ સોસાયટી, સહયોગનગર સોસાયટીનો પાર્ક છે નાના બાળકો માટે. પણ સાંજે એટલા બધા છોકરાઓ પાર્કમાં આવે છે અને જે દુકાનો દબાણમાં બધી બનાવે છે માણસો, એના કારણે લુખ્ખા તત્વ સાંજના દુકાન ઉપર 25, 30, 40 જણા એ બેઠા હોય છે. તેથી કરીને નાની છોકરીઓને, કોલેજની છોકરીઓને આવવામાં બહુ તકલીફ પડે છે અને અગાઉ પણ છેડતીઓના કેસ થઈ ચૂકેલા છે. તે છતાંય ભુજ નગરપાલિકા આવા દબાણો શા માટે નથી હલાવતી અને દબાણોકારોને પ્રોત્સાહન આપે છે એવું લાગી રહ્યું છે. આટલો મોટો ગેંગરેપ, દિલ્હી ગેંગરેપ થયો, રાપરમાં થયો, કેટલી જગ્યાએ થયો. આ સોસાયટીમાં છેડતી બાબતના કારણે એક છોકરી પણ આપઘાત કરી. ભુજ નગરપાલિકા આવા દબાણોને તાત્કાલિક હટાવવા જોઈએ, જે નથી હટાવતી. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને CCCની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી SI જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે CCC અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. CCC ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. મિર્જાપર ગામના 1996માં હરાજી થયેલા પ્લોટની કિંમત વધતા પાછળથી ગ્રામ પંચાયતે વિવાદ ઉભો કરી મુખ્ય પ્લોટો પર પંચાયતની ભાગીદારીથી કર્યું દબાણ. જોઈએ એક અહેવાલ. ભુજના મિર્જાપર ગામતળમાં આવેલી જમીન પર 1996માં પ્લોટો ફાળવવામાં આવ્યા હતા. પાછળથી ગ્રામ પંચાયતે વિવાદ ઉભો કરી અને આ પ્લોટ ધારકો સાથે છેતરપિંડીના આશયથી દબાણ કરવામાં આવ્યા છે, જેમાં પંચાયતનો સહયોગ પણ મળેલ છે એમ જણાવવામાં આવ્યું છે. જમીનના વધતા ભાવો અને પોતાના સગા સંબંધીના હિત સાચવવા આ પગલાં ભરવામાં આવ્યા છે એવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જોઈએ એક અહેવાલ. મિર્જાપર ગ્રામ પંચાયતે 1996માં આ પ્લોટો હરાજી કરેલા. જે તે વખતે ગ્રામ પંચાયતે લેટર આપેલ છે
પાછળથી વિવાદ ઊભો કરી ને ખોટી રીતે આ પ્લોટ ધારકોને પરેશાન કરવામાં આવે છે. જે તે સમયે પ્લીન્થો બનેલી હતી, પણ કારોબારી ચેરમેનના સગાવાલા ખોટું દબાણ કરીને વર્ષોથી જિલ્લા પંચાયત ભુજ અરવિંદ પિંડોરિયા એના વેવાઈનું જ ખુદનું દબાણ છે, એ એમને દેખાતું નથી ને બાકીના પ્લોટ ધારકોને પરેશાન કરે છે. આ 1 થી 28 પ્લોટ છે, એમાં આગળના ભાગમાં જે પ્લોટો આવેલા છે એની અંદર એ દબાણ છે. ને પંચાયત અત્યારે ખોટું બોર્ડ મારી કોઈ પણ જાતનું કાંઈ કાર્યવાહી કર્યા વગર બહાર જવાનો રસ્તો બંધ કરી રહી છે. આ પ્લોટ આમાં પ્રવેશ કરવો નહીં. આ ગામતળની જમીન છે, પણ પ્લોટ તો માલિકીના છે. માલિક તો આ 1 થી 28 પ્લોટ ધારકો છે. મારું નામ હંસાબેન ખીમજી વેકરિયા અને આ મિર્જાપર ગ્રામ પંચાયતનું જે પ્રકરણ અત્યારે ચાલે છે તો હું એના માટે અત્યારે આવી હતી. હવે એનામાં એવું છે કે જે 28 પ્લોટો 1996માં મિર્જાપર ગ્રામ પંચાયતે જાહેર હરાજીથી કરેલા છે, તો આટલા દિવસ એ જે જ્યારે હરાજી થઈ એ પૈસામાંથી આ મીઠા પાણીની લાઈન આવેલી છે, તો મીઠા પાણી અત્યારે આખું ગામ પીવે છે અને એ અમારા 28 જણાના પૈસાથી. ત્યારે ગ્રામ પંચાયત સદ્ધર નથી, જે કોઈ કારણસર હોય, કોઈ તલાટીને નહીં મળ્યું હોય કાંઈ પણ, એના માટે એને વિવાદમાં મૂક્યું છે. તો અત્યારે અને જે તે સમયે અમે પ્લિન્થ કરેલી જ હતી, તો હવે અત્યારે શું કામ કે અમારે પ્લિન્થની અંદર અમે ના જઈ શકીએ? એ લોકો એમ કે છે કે આખી અમે બાઉન્ડ્રી બંધ કરશું. શું કામ? અત્યારે એને આ પ્લિન્થ દેખાય છે કે અત્યારે કરી છે, પણ જે 1 થી 6 નંબરના પ્લોટ છે એમાં જે દબાણ થયું છે, વરંડા થઈ ગયા છે, રૂમ થઈ ગયા છે, ભાડું આવે છે, લોકો ભાડું ખાય, બીજાના પ્લોટ ઉપર બેસીને ભાડું ખાય છે. તો ત્યારે ઈ કેમ ન દેખાણું અને અત્યારે પણ ઈ કેમ ન દેખાણું? આ પ્લોટ કેમ દેખાણા? પ્લિન્થ થાય છે ઈ પ્લોટ કેમ દેખાણા? મારો કહેવાનું ઈ જ છે. પેલો સરપંચ આવ્યો છે તે કે કામ બંધ કરો, એટલે અમે કીધું ભાઈ શું કામ? પેલું આ જે દબાણ થયું છે ઈ કામ બંધ કરો, પેલું મારા પ્લોટમાં જે દબાણ છે એ કામ બંધ કરો, તો ઓટોમેટિક અમે આ કામ બંધ કરી દેશું. નથી કરતા એ લોકો. અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8860412226. ઝરપરા ગામના પૂર્વ સરપંચ અને એમના સભ્યો ઉપર સુપરસીડ કર્યા બાદ ઉચાપતની રકમની રિકવરી માટે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફોજદારી દાખલ કરવામાં આવી. ઝરપરા ગામના પૂર્વ સરપંચ ધનરાજ જખુ ગઢવી તથા તેમના પંચાયતના સદસ્યો દ્વારા સરકારી નાણાંની ઉચાપત તથા વિવિધ વિકાસ કામોમાં ભંડોળનો દુરુપયોગ કરાયો છે એવો આક્ષેપ કરતો આવેદનપત્ર કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીને ઝરપરા ગ્રામ પંચાયતના હાલના પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા દ્વારા પાઠવવામાં આવ્યું છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં ગ્રામજનોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે તથા તાત્કાલિક પગલાં ભરવામાં ન આવે તો 15 દિવસમાં અનશન પર ઉતરવાની તૈયારી પણ બતાવી છે. મારું નામ વાલજી માણસી ટાપરિયા, સરપંચ ઝરપરા ગ્રામ પંચાયત. સમસ્યામાં એ છે કે અમારા ઝરપરાના પૂર્વ સરપંચ ધનરાજ જખુ ગઢવી એમણે ગ્રામ પંચાયતમાં ઉચાપત કરી અને ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો. એને સસ્પેન્ડની કાર્યવાહી થઈ અને એની સાથેની આખી બોડીને પણ સુપરસેશન કરવામાં આવી. એ સુપરસેશનના ઓર્ડરમાં, હુકમમાં વિકાસ કમિશનર દ્વારા એના ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવાનું અને 8,96,000 જેટલી રકમની રિકવરીની પણ ભલામણ કરવામાં આવી છે. છતાં આજની તારીખ સુધી જે આ કામગીરી નથી થઈ અને કાર્યવાહી એના ઉપર નથી કરવામાં આવી, એટલે આજે ઝરપરા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપવાની અમારી એક ગણતરી છે. એટલે આ કઈ રીતે નથી થવામાં આવ્યું એ આજે ડીડીઓ સાથે ચર્ચા કરી અને એ વાતનું અમે ભેગા બેસી
એમની સાથે ચર્ચા કરીને નિરાકરણ લાવશું. અને એ પણ નહીં થાય તો ઝરપરા ગ્રામજનોની એક માંગણી છે કે અહીંયા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં અનશન પણ ઉતરવાની અમારી એક ગણતરી છે. મારું નામ માનસી આસપન ગઢવી છે. સમસ્યા આ લગભગ 2008નો કિસ્સો છે, જ્યારે જે તે વખતે પૂર્વ સરપંચે જે ભ્રષ્ટાચાર કરી અને ઝરપરા ગ્રામ પંચાયતમાંથી ખોટી રીતે 8 થી 8.5 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જેના વિરુદ્ધમાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પણ એ 8.5 લાખ રૂપિયાની હજી સુધી રિકવરી કરવામાં નથી આવી. ધનરાજ જખુસેડા હાલે મુન્દ્રામાં જ છે અને હવે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરજ નિભાવે છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે. સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. અગાઉ અનેક વખત સમાચાર પ્રસારિત કરાયા હોવા છતાં ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત હોસ્પિટલ ધરાવતા ડોક્ટરો પોતાના દવાખાનાનો મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકી દે છે, એ શરમજનક બાબત છે. ભુજને ગંદુ કરવામાં માત્ર લારી ગલ્લાવાળા, હોટલવાળા કે ગૃહિણીઓ જ જવાબદાર નથી, પરંતુ પ્રખ્યાત હોસ્પિટલ તથા પ્રતિષ્ઠિત એરિયામાં હોસ્પિટલ ધરાવતા ભણેલા અને ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા ડોક્ટરો પણ એટલા જ જવાબદાર છે. કરોડોની કમાણી કરતા આ ડોક્ટરો તથા મેડિકલ સ્ટોર ધારકો પોતાનો મેડિકલ વેસ્ટ જાહેરમાં જ ફેંકે છે. પહેલા અનેક ફરિયાદો કરવા છતાં અને અનેક વખત વર્તમાન પત્રો તથા ટીવી સમાચારમાં ઉલ્લેખ કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આવા વ્હાઇટ કોલર જોબ ધરાવતા નાગરિકો દ્વારા જો જાહેરમાં આવા મેડિકલ વેસ્ટ નાખી અને શહેરને ગંદુ કરી અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરે છે, તે દુઃખની વાત છે. આવા મેડિકલ વેસ્ટ તથા દવા ભરેલી ઝેરી બોટલો જાહેરમાં ફેંકી શહેરમાં બીમારી ફેલાવી પોતાનો રોટલો તો નથી શેકતા ને, એ વિચારવા જેવી બાબત છે. તો નાગરિકોએ ચેતી અને નગરપાલિકાને જાગૃત કરવાની જરૂરત છે. નહીં સહકાર વિના ઉદ્ધાર, એ વાક્ય અહીં ચરિતાર્થ થાય છે. મહાન્યૂઝની ટીમ ફરી તમને હોસ્પિટલ રોડ ઉપર મેડિકલ વેસ્ટ બતાવે છે. કેટલા સમયથી ડોક્ટરોને સમજાવવામાં આવે છે કે તમારી ગંદકી, તમારી એક્સપાયર ડેટ થયેલી દવાઓ, તમારા ઇન્જેક્શનો જે પણ છે એ તમે ગામની બહારે ક્યાંક ફેંકો. આ સિટી એરિયામાં મેડિકલ વેસ્ટ ક્યારે ફેંકી ન શકાય. આટલા એજ્યુકેટેડ છે છતાંય પણ આટલી બધી ડોક્ટરોની બેદરકારી છે કે એના કમ્પાઉન્ડરો કે એના માણસો હોસ્પિટલ રોડ, આ જાહેર રોડ ઉપર આટલો મોટો મેડિકલ વેસ્ટનો ઢગલો આ રોડ ઉપર ફેંકી ગયા છે. આ દવાઓ છે બધી જાત જાતની, આવા પાટાઓ, આવો કચરપટ્ટી અહીંયા ફેંકી જાય છે. તમે કમાવા બેઠા છો, તમે તમારો ધંધો કરો છો, તો આરોગ્યની પણ ધ્યાન રાખો. અને આરોગ્ય અધિકારી જે ડોક્ટરો ઉપર હોય છે એ આવા ડોક્ટરોનું લાયસન્સ રદ કરવું જોઈએ. આનાથી રોગચાળો પણ ફાટી નીકળે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન થિયેટર, સુપરમાર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
આરટીઓ સર્કલથી આત્મારામ રિંગ રોડ તરફ જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતમાં માસૂમ બાળાનું કમકમાટી ભર્યું મૃત્યુ. ભુજમાં આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફ જતા રસ્તા પર 10 વાગ્યાની આસપાસ એક ટ્રક GJ12Y 9636 કેમ્પ વિસ્તારમાં રહેતી અંજુમન કાદર માંજોઠી ઉંમર વર્ષ 8 ને હડફેટે લેતા અંજુમન માંજોઠીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ જણાવેલ હતું કે આ નાની બાળા રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે યમ સમાન ટ્રકે આ બાળાને ચકદોડી નાખેલ હતું. પૂરપાટ જતી ટ્રકની ગતિ ભયજનક હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓએ જણાવેલ હતું. તો આરટીઓ સર્કલ પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ પણ તીવ્ર બની હતી. તો આ સમગ્ર પ્રકરણમાં ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયેલ હતો. તેનો પીછો કરી ગાડી નંબર મેળવેલ હતા. આગળની કાર્યવાહી ભુજ તાલુકા પોલીસ કરી રહી છે. વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. હા, મારું નામ મેહુલ ઠક્કર છે. હું ભુજમાં જ રહું છું ને નવી જથ્થાબંધ બજારમાં અમારું બ્રોકરેજ દલાલીનું બિઝનેસ છે ને હું છે ને મારે ઓફિસ ટાઈમે જ અત્યારે મારું જવાનો ટાઈમ છે. હું સામેથી આવતો હતો ને લિટરલી ટ્રક છે ને એની એકદમ હાઈ સ્પીડમાં જ હતી. આ લોકો મારા ખ્યાલથી 3 થી 4 લેડીઝ હતા, જેમની એક નાની છોકરી છે. એ છોકરી પોતાની રીતે એકદમ વચ્ચે સેન્ટરમાં નથી, પણ ટ્રકની સ્પીડ જ એટલી હતી કે ટ્રકવાળો એમને પાછળથી ધક્કો મારી ને ટાયરમાંથી લઈને એકદમ સ્પીડમાં નીકળી ગયો. પાછળ પબ્લિક ઘણી બધી હતી, એમને રાડે પાડી, ભાઈ ઊભો રાખો ઊભો રાખો ઊભો રાખો, પણ ટ્રકવાળા ભાઈ ઊભા જ નહીં ને એકદમ નીકળી જ ગઈ પોતાની સ્પીડમાં જ એકદમ. મારું નામ સલીમ અશરફ માજોટી છે. અમે સાબે કેબિને બેઠા હતા, એક જબરદસ્ત અવાજ આવ્યો તે કહું કે ઝઘડો કરતો અવાજ આવ્યો. અમે હોટલથી બહાર આવ્યા તો આ બાજુ જોયું તો એક એક્સિડન્ટ હતું ને ગાડીવાળો બે ફાર્મ સામેથી આવતો હતો. એના કોઈ બ્રેક હતા ને ગાડીને. આ છોકરી મારી બેન પણ થાય અને મારા સાસરામાં પણ થાય ને એના બે મારા સાસુમાં માજી હતા. બે જણા અહીંયાથી જતા હતા. એક મોટી ટ્રક હતી આ બાજુથી આવતી હતી, જે બે ફાર્મ હાલે છે. આજ પણ અમારા ફરિયામાં ત્રીજો બનાવ થયો છે. ગાડીના નંબર અમે નોટ કર્યા હતા. ગાડી પાછળ અમારે એક બાઇક દોડાવી હતી. ગાડી નંબર છે GJ12Y 9636 ગાડી નંબર હતા, પણ એ ગાડી ચાલકે ગાડી પોતે સ્થગિત કરી નથી અને પોતે ભાગી ગયો છે ઘટના સ્થળે. ભુજ તાલુકાના કેરા ગામની કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારાયો હતો. કિશોરીએ મા બાપના ઘરે જવાની ના પાડતા સુરક્ષા ગૃહે મોકલાઈ, જ્યારે આરોપીના રિમાન્ડ મંજૂર કરી કાર્યવાહી હાથ ધરાઈ. થોડા સમય પહેલા રાપર બળાત્કાર કેસના પડઘમ હજી સમ્યા નથી, ત્યાં કેરા ગામનો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં ભુજ તાલુકાના કેરા ગામના વાડી વિસ્તારમાંથી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી જઈ તેના પર બળાત્કાર ગુજારનાર યુવકને પકડી પાડવામાં આવ્યો છે. અને આવી હિચકારી ઘટનાના પગલે યુવાનને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. કેરાના વાડી વિસ્તારમાં રહેતા સુનિલ ચંદુ વસાવા ઉંમર વર્ષ 19 નામના યુવકે ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ હતો, જેની ફરિયાદ નોંધાતા પકડી પાડવામાં આવ્યો હતો. બંને ઉંમરના હિસાબે સગીર હોવાના કારણે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો હતો. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. અગાઉની અદાવતનું મનદુખ રાખી આદિપુરમાં 3 યુવાનોએ એક યુવકને છરી ઝીંકી હતી તથા તેના ભાઈ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. આદિપુર ગામમાં અગાઉની જૂની અદાવતના પગલે ટીસીપી શાળાની બહાર 3 શખ્સ દ્વારા છરી ઝીંકી એક યુવાનને જખમી કરવામાં આવ્યો હતો તથા તેના ભાઈને કુહાડીથી ઘાયલ કરવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. આ બાબતે પોલીસે આદિપુરના અશોક દેવરિયા, હરેશ દેવરિયા અને શ્યામ વિસા માતંગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પહેલે ઝઘડો થયો તો
પછી અમે કોમ્પ્રોમાઇઝ કર્યો. કોમ્પ્રોમાઇઝ કરતા પછી કાલે 2 વાગે ઝઘડો થયો અમારો. એ ડાયરેક્ટ શરીરને ઘા મારતા ને ભાગ્યા. શરીરે મને 2 ઘા માર્યા છે. મારા ભાઈને 1 ઘા એક પાછળ લાગો છે મારનાર. મુન્નો અશોક મહેશ્વરી, શામ વિશા માતંગ. અરે સર એક પાસેથી છરી, એક પાસેથી કુવાડી. ભુજની એનસીસી ઓફિસ સામે છકડાને અકસ્માત નડ્યો. ડ્રાઈવરની લાપરવાહીનો અંજામ પેસેન્જરને ભોગવવો પડ્યો. ભુજની એનસીસી ઓફિસની સામે મીટર વગરના એક પેસેન્જર છકડાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 2 પેસેન્જર ઘાયલ થયા હતા અને આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અવારનવાર આ છકડા ચાલકોની બેદરકારીનો ભોગ પેસેન્જર બન્યા છે. તે નોંધપાત્રીય અને શરમજનક ઘટના છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીમાં સરકાર બનાવશે આમ આદમી પાર્ટી. કેજરીવાલ બનશે મુખ્યમંત્રી. 26 ડિસેમ્બરના જંતર મંતર પર લેશે શપથ. બિહારમાં નીતિશ કુમારની સભામાં ભારે બબાલ. ભીડમાંથી ફેંકાયું ચપ્પલ. પશ્ચિમ બંગાળના માલદામાં એક સગીર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરવાનો પ્રયત્ન કરાયો. મોદીની રાંચી રેલીમાં પટના બ્લાસ્ટના શંકાસ્પદ આતંકી ઇમ્તિયાઝના પરિવારને આમંત્રણ. ડીડીસીએના અધ્યક્ષ અરુણ જેટલીએ સંઘની આગામી ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. ફરીથી ભારતીય સીમામાં ચીનની સેનાની ઘૂસણખોરી. સીમાના અંદર લગાવ્યા ટેન્ટ. ઇન્ટેલિજન્સ સંસ્થાઓ સમક્ષ પૂછપરછ દરમિયાન યાસીન ભટકલનો દાવો. દિલ્હી, રાજસ્થાન અને ગોવામાં પ્રવાસીઓ પર હુમલાનો ભય. મુંબઈમાં મોદીની મહાગર્જના રેલી. લોકસભા ચૂંટણી માટે આપ્યો મંત્ર, વોટ ફોર ઇન્ડિયા. ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે દેવયાનીને સિનિયર ડિપ્લોમેટના તમામ અધિકાર આપવામાં આવે. ચંદીગઢમાં પોલીસ કર્મીઓ દ્વારા બળાત્કાર ગુજારવાના કેસના સંદર્ભે પીડિતાનો ખુલાસો. દુષ્કર્મ ગુજાર્યા બાદ જબરદસ્તી ખવડાવતા ગર્ભ નિરોધક ગોળીઓ. બિહારમાં એક પતિએ તેની પત્ની પર શંકા હોવાના કારણે 6 વર્ષની પુત્રીને મારીને તેનું લોહી પીધું. પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ. દેવયાની પર આરોપ લગાવનાર નોકરાની સંગીતા રિચર્ડ ન્યુયોર્કમાંથી મળી આવી. એક બિનસરકારી સંસ્થાએ આશરો આપ્યો. વિદેશી વિઝાને નામે હિમાચલના સોલનમાં ગુજરાતના 5 લોકોને બેભાન કરી લૂંટવામાં આવ્યા. અન્ના બન્યા સેલિબ્રિટી. મળ્યો વીઆઈપી દરજ્જો. હવે તેમને મળવું થશે મુશ્કેલ. તરુણ તેજપાલ હજુ 12 દિવસ જેલમાં ગુજારશે. બળાત્કાર મામલે કસ્ટડી લંબાવાઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની ખબરથી બદલાયા વિપક્ષોના સૂર. શીલાએ કહ્યું, બિનશરતી સમર્થન નથી. ઓબામાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં થયેલ કરોડોની નુકસાની બદલ આપ્યું આશ્વાસન. કહ્યું કે આવતે વર્ષે યુદ્ધ પૂરું થઈ જશે. હૈદરાબાદ સીએમ કિરણ કુમાર રેડ્ડી લડાયક મૂડમાં. તેલંગાણા બિલને પરત ખેંચી લેવાની રાષ્ટ્રપતિ સમક્ષ માંગ. ભાજપના સાંસદોની મુખ્યમંત્રી સમક્ષ માંગ. રાજસ્થાનમાં વાઢેરાના જમીન સોદાઓમાં તપાસની સંભાવના. ઓલ ઇન્ડિયાના પોલીસ મીટ 13 માટે ગુજરાત પોલીસને 7 કરોડની જાહેરાતનો ટાર્ગેટ. તાળામાર તૈયારીઓ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.